ડૉક્ટર, મને બધા એવું બોલે છે કે દૂધ નહીં પીવે તો બાળક માટે દૂધ કઈ રીતે બનશે? પણ મને તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે, એટલે કે દૂધની એલર્જી છે. તો શું દૂધ ના પીવાથી ધાવણ નહીં બને? જો ડિલિવરી પછી આપણા શરીરમાં ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન નામના હોર્મોન્સ જે ઓલરેડી વધારે પ્રમાણમાં હોય છે, જેની એકચ્યુઅલ નીડ હોય છે આપણા શરીરમાં ધાવણ પ્રોડ્યુસ કરવા માટે, મિલ્ક પ્રોડક્શન માટે. એટલે દૂધ કેવું છે કે એની ન્યુટ્રિશનલ વેલ્યુના લીધે બધા લોકો ફોર્સ કરતા હોય છે કે આપણે દૂધ વધારે લેવું જોઈએ, પરંતુ જેને ખરેખર સૂટ નથી કરતું એના માટે કમ્પલસરી નથી. તો જરૂરી શું છે? જરૂરી એ છે કે તમારે તમારી ડાયટમાં કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3 અને પ્રોટીન એટલે કે બેલેન્સ ડાયટ લેવી જોઈએ, જેના લીધે મિલ્ક પ્રોડક્શનમાં હેલ્પ મળે. એવી ઘણી વસ્તુઓ છે કે જે મિલ્ક પ્રોડક્શનને બૂસ્ટ કરે છે, જેમ કે જીરું છે, સતાવરી છે, કાચું નારિયેળ છે. આ વસ્તુઓ તમે તમારી ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી ધાવણને ઇન્ક્રીઝ કરી શકો છો. આ ઉપરાંત સ્ટ્રેસ લેવાથી બી શરીરમાં ઓક્સિટોસિન ડિક્રીઝ થાય છે, એટલે કે ઓછો થાય છે, જેના લીધે ધાવણનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે. તો તમારે મેન્ટલ પીસ અને ઊંઘ પણ પૂરતા પ્રમાણમાં લેવી જરૂરી છે. તો આ સિવાય પણ ધાવણને લઈને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન તમે અમારા કમેન્ટ બોક્સમાં લખીને અમને પૂછી શકો છો. થેન્ક યુ.